સાંપ્રત સમયમાં મોબાઈલનો ઉપયોગ મહત્વનો બની ગયો છે. ઘણી વખત આપણે એવી ભૂલ કરી બેસતા હોઈએ છીએ કે જેના લીધે આપણે હેકરનો શિકાર બનતા હોય છે. તો આવો જ એક સાયબર સિક્યોરિટી પર અબ તકનો વિશેષ અહેવાલ જોઈએ. ડિજિટલ યુગમાં જ્યારે પડે પડમાં ટેકનોલોજી આગળ વધી રહી હોય ત્યારે હાલ સૌ કોઈને આ ટેકનોલોજી સાથે ચાલવું પડે છે અને ટેકનોલોજીની સાથે ચાલવામાં સૌથી સારું માધ્યમ મોબાઈલ કહી શકાય. પરંતુ હાલના સમયમાં જ બધા જ લોકો ટેકનોલોજી સાથે ચાલી શકતા નથી તથા મોબાઈલમાં ઘણી વખત અજાણતી એવી લિંક અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેતા હોઈએ છીએ જેનાથી હેકર આપણા મોબાઈલની સાયબર સિક્યોરિટીને બાયપાસ કરી અને આપણા મોબાઈલનું એક્સેસ મેળવી શકે છે તથા સાંપ્રત સમયમાં ઓનલાઈન ફ્રોડનો શિકાર થતા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. અબ તક સાથેની ખાસ વાતચીતમાં એલએનએક્સ ક્લાઉડ ટેકનોલોજીના દીપેનભાઈ દલસાણિયા જણાવે છે કે જ્યારે પણ આપણે પાસવર્ડ સેટ કરતા હોઈએ છીએ ત્યારે થોડા અઘરા પાસવર્ડ સેટ કરવા જોઈએ તથા કોઈ પણ વેબસાઇટમાં જતા પહેલા પણ આપણે તેની ખરાઈ કરવી જરૂરી છે. આજકાલ ફ્રોડના કેસો અને પર્સનલ ડેટા બ્રીચના જે કેસો છે તે ખૂબ વધી રહ્યા હોય ત્યારે મોબાઈલમાં જે સાયબર સિક્યોરિટી છે તે ખૂબ જરૂરી બની છે. ત્યારે આપણી સાથે જે સાયબર સિક્યોરિટી એક્સપર્ટ છે તે જોડાયા છે. શું નામ છે? દીપેન દલસાણિયા. દીપેનભાઈ, ખાસ અત્યારે કેવા પ્રકારના જે સાયબર સિક્યોરિટીના ઇસ્યુ છે તે જોવા મળી રહ્યા છે? અત્યારે સૌથી વધારે તો પેમેન્ટ ફ્રોડ વધારે થતા હોય છે અને અમુક જે ન્યૂડ કોલ આવતા હોય છે તો એ પણ અત્યારે સાયબર ફ્રોડ બહુ વધી રહ્યા છે અને સાથે સાથે અનનોન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા હોય છે જેથી આપણા પાસવર્ડ છે જે બ્રીચ થતા હોય છે અને ઇઝીલી ઇન્ફોર્મેશન હેકરને મળી જતી હોય છે. તો એના માટે ઘણી આપણે સાવચેતી રાખવી પડતી હોય છે કે જે અનનોન પર્સનને ખબર નથી હોતી પણ એ આપણે જાણવી ખાસ જરૂરી હોય છે. ખાસ આ મોબાઈલની જે સુરક્ષા છે તે કઈ રીતે વધારી શકાય? એ મોબાઈલની સુરક્ષા વધારવા માટે સૌથી પહેલાં તમારો જે તમે પાસવર્ડ સેટ કરતા હોય છો, પેટર્ન સેટ કરતા હોય છો તો એ થોડીક કોમ્પ્લેક્સ રાખવાની અને સાવ ઇઝી પાસવર્ડ આપણે જનરલી યુઝ કરતા હોઈએ છીએ કે ફોર એક્ઝામ્પલ નામ અને બર્થ ડેટ યુઝ કરી લેતા હોય છે તો એવું ના કરો. કોમ્પ્લેક્સ પાસવર્ડ એટલીસ્ટ મિનિમમ 8 થી 10 અક્ષરનો રાખવાનો. એની અંદર વધારે પડતા એક્સપ્રેશન યુઝ કરવા, સિમ્બોલ યુઝ કરવા કે જેથી તમે વધારે સિક્યોર કરી શકો. ખાસ એન્ક્રિપ્શન છે તે કઈ રીતે ભૂમિકા ભજવે છે? ઇન્ક્રિપ્શન એક એવી વસ્તુ છે કે કોઈ પણ જગ્યાએ તમે ફોર એક્ઝામ્પલ ફોર્મ ફિલઅપ કરતા હોવ છો, રાઈટ? તો એ ફોર્મ ફિલઅપમાં તમારે જે ઇન્ફોર્મેશન તમારા મોબાઈલમાંથી જે સર્વર સુધી પહોંચતી હોય છે એ ડેટા તમારો ઇન્ક્રિપ્ટેડ જવો જોઈએ, જેને કહેવાય કે જે તમારો ડેટા એન્કોડ થઈ જાય, બરાબર છે? તો એ ડેટા એન્કોડેડ થઈને જવો જોઈએ. તો ઘણી વેબસાઇટ બનાવતા હોય છે, રાઈટ? તો એમાં એ ડેટા પ્રોપર ઇન્ક્રિપ્ટેડ થતો નથી અથવા તો કોઈ હેકર્સ હોય છે તો એ ઇન્ક્રિપ્ટેડ ડેટા ટ્રાન્સફર કરતા નથી. તો તમારે સૌથી પહેલાં તમે જે વેબસાઇટમાં તમે ડેટા ફિલઅપ કરો છો તો એ વેબસાઇટ પ્રોપર છે કે નહીં એ તમારે ચેક કરવું પડે અને પછી જ તમે બધી ઇન્ફોર્મેશન ફિલઅપ કરો. બિલકુલ. જ્યારે તમે વેબસાઇટ વાત કરી ત્યારે કોઈ પણ વેબસાઇટ ઉપર આપણે જતા હોય ત્યારે શું એવું ચેક રાખવું જોઈએ? યસ. સો ફોર એક્ઝામ્પલ કોઈ પણ વેબસાઇટ આપણે જોતા હોય, ફોર એક્ઝામ્પલ બેન્કિંગની વેબસાઇટ જોતા હોય તો ફોર એક્ઝામ્પલ આપણે SBI બેંક જોઈએ છીએ, રાઈટ? તો SBI બેંકની જે પ્રોપર એનું ડોમેઇન નેમ છે, રાઈટ, એ આપણે ખાસ જોવું પડે અને એનું ગૂગલમાં રિવ્યૂ કરવા પડે કે જે તમે વેબસાઇટમાં જાઓ છો એ ઓથેન્ટિકેટ ડોમેઇન છે કે ક્યુ ડોમેઇન છે. ઘણીવાર એવું બનતું હોય કે ફોર એક્ઝામ્પલ SBI.com જે વેબસાઇટ છે એની બદલે SBL.com લખેલું હોય કે જે નોર્મલ યુઝરને ધ્યાનમાં નથી આવતું અને વેબસાઇટ જોવો તો સેમ હોય છે. પછી જ્યારે તમે એમાં પાસવર્ડ ફિલઅપ કરો તો એ પાસવર્ડની ઇન્ફોર્મેશન હેકર સુધી ઇઝીલી પહોંચી જાય છે. તો ખાસ કરીને તમારે ડોમેઇન નેમ છે, પછી ઈમેલ આવતા હોય તો ઈમેલ વેરિફિકેશન એ ખાસ એકવાર ચેક કરવું પડે. મોબાઈલનું જે સોફ્ટવેર અપડેટ છે એ કેટલું જરૂરી? મોબાઈલનું સોફ્ટવેર બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એવરી ડે બધી કંપની હોય છે તો એ એના સિક્યુરિટી અપડેટ આપતી હોય છે અથવા તો મોબાઈલ એપ્લિકેશન હોય છે તો એ પણ કન્ટિન્યુઅસ એની સિક્યુરિટી અપડેટ આપતી હોય છે, નવા ફીચર્સ આપતા હોય છે. તો એ કન્ટિન્યુઅસ એની સાથે આપણે અપડેટ રહેવું જરૂરી છે. ખાસ તમે હમણાં પહેલાં જે એપ્લિકેશન ડાઉનલોડિંગની વાત કરી, કયા એવા માર્ગ છે જે આપણે ચેક કરવા જોઈએ તો પહેલાં કે આપણે ઇન્સ્ટોલ કરીએ આપણા મોબાઈલમાં એપ્લિકેશન? ઓકે. કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતાં પહેલાં તમને એની જાણ હોવી ખૂબ જરૂરી છે. તેમ છતાં તમે અનનોન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છો તો એના માટે તમારે જસ્ટ એના રિવ્યૂ રીડ કરવા પડે કે બધા કસ્ટમર્સે કેવા રિવ્યૂ આપેલા છે અને રિવ્યૂ પછી એની જે પોલિસી છે કે ફોર એક્ઝામ્પલ તમે એને કોન્ટેક્ટનો એક્સેસ આપો છો, લોકેશનનો એક્સેસ આપો છો તો એ ખાસ ઓબ્ઝર્વ કરવું પડે કે ફોર એક્ઝામ્પલ
તમારે ફ્લેશ લાઇટની એપ્લિકેશન છે તો જો એમાં તમને જીઓ લોકેશનનો એક્સેસ માગે તો તમારે વિચારવું પડે કે ભાઈ ફ્લેશ લાઇટની એપ્લિકેશન છે તો જીઓ લોકેશનનો કેમ એક્સેસ માગે છે, તો એ કંઈક પ્રોબ્લેમેટિક હોઈ શકે છે. બિલકુલ, જ્યારે ઓપન વાઈફાઈ નેટવર્ક સાથે કોઈ પણ યુઝર પોતાનો મોબાઈલ કનેક્ટ કરે છે ત્યારે ઘણી વખત હેકર તેના ઉપર અટેક કરતા હોય છે. એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે એને પ્રિવેન્ટ કરવા શું કરવું? ઓકે, કોઈ પણ જ્યારે પબ્લિક વાઈફાઈ નેટવર્ક યુઝ કરતા હોય તો ત્યારે આપણે જે પણ કોઈ પણ વેબસાઇટમાં ડેટા ફિલઅપ કરતા હોય છે, રાઈટ, તો પહેલાં તો આપણું જે વાઈફાઈ કનેક્ટ કરો છો એ પ્રોપર વેરીફાઈ કરીને જ વાઈફાઈને એક્સેસ કરો. ઘણી વખત એવું બનતું હોય કે એવા ડિવાઇસ લગાવીને મૂકેલા હોય ને તમે વાઈફાઈ એક્સેસ કરતા હોય છો. જો વાઈફાઈ એક્સેસ કરો તો બિનજરૂરી તમારી ઇન્ફોર્મેશન શેર કરવાનું ટાળો, અથવા તો તમારી પાસે મોબાઈલ ડેટા હોય તો એનો જ યુઝ કરો. તેમ છતાંય તમારે વાપરવાની જરૂર હોય તો તમે કોઈ પણ તમારું ટેમ્પરરી બીજું ઈમેલ એડ્રેસ છે અને જે પાસવર્ડ તમે યુઝ ના કરતા હોય એ રીતનો બીજો પાસવર્ડ તમે યુઝ કરો ને પછી એ વાઈફાઈનો તમે યુઝ કરો. બિલકુલ, મારો છેલ્લો પ્રશ્ન, મોબાઈલથી જ્યારે પેમેન્ટ થતું હોય ત્યારે ઘણી વખત શિકાર થતા હોય છે સાયબર ફ્રોડનો પણ, એના માટે શું કરવું? ઓકે, જ્યારે મોબાઈલથી પેમેન્ટ કરતા હોય છે ત્યારે કોઈ પણ ટ્રસ્ટેડ મોબાઈલ એપ્લિકેશન જ તમે યુઝ કરો કે જેવી તેવી ઘણી વખત એવું સસ્તી લોભામણી જાહેરાતમાં આપણે આવી જતા હોઈએ છીએ, અથવા તો સસ્તી વસ્તુ છે અથવા તો સસ્તું બુકિંગ કરવા માટે આપણે સ્કીમમાં લાભ લેવા માટે જતા હોઈએ છીએ, તો જ્યારે આપણને ખબર નથી હોતી, બરાબર છે, તો એના માટે આપણે ખાસ જરૂર રાખવી પડે કે તમે જે કોઈ પણ વસ્તુ છે કે ફોર એક્ઝામ્પલ 6000ની છે તો કોઈ લોકો તમને 2000માં નથી આપી દેવાના, બરાબર છે, તો એવી લોભામણી જાહેરાત છે, બુકિંગ છે, એના માટે જેવી તેવી એપ્લિકેશનનો યુઝ ના કરો, સ્ટાન્ડર્ડ એપ્લિકેશનનો જ યુઝ કરો. બિલકુલ, જ્યારે સાયબર ફ્રોડ થયું હોય ત્યારે ગવર્મેન્ટ દ્વારા પણ ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે. શું છે પગલાં? ઓકે, તો અત્યારે ગવર્મેન્ટ દ્વારા એક સારું એવું પગલું લેવામાં આવ્યું છે કે જ્યારે તમારે ઘણી વખત ફ્રોડ થઈ જતું હોય છે ને તમે ઇન્ફોર્મ નથી કરતા, તો ગવર્મેન્ટે એક નંબર બહાર પાડ્યો છે કે 1930, કે જે નંબર પર તમારું ફ્રોડ થાય છે તરત વિધિન હાફ એન અવરમાં તમે એ નંબર ઉપર તમારે જે રીતે તમારું ફ્રોડ થયું છે એ ગવર્મેન્ટને ઇન્ફોર્મેશન આપી દો, જેથી તમારું પેમેન્ટ થઈ ગયું હોય તો એ ગવર્મેન્ટ રોકી શકે છે અને તમને ફ્રોડમાંથી બચાવી શકે છે. તો 1930 નંબર ઉપર કોલ કરવાનું ટાળશો નહીં. ઇમ્પ્રોવાઇઝડ ટેકનોલોજીના શૈલેષભાઈ ડાવરા અબ તકને જણાવે છે કે સાંપ્રત સમયમાં પેમેન્ટ ફ્રોડ અને ડેટા બ્રીચના કિસ્સાઓ વધી રહ્યા છે. મોબાઈલની સાયબર સિક્યુરિટી બાબતે અવેરનેસ અત્યારે લોકોમાં ખૂબ ઓછી જોવા મળી રહી છે. જો કોઈની પણ સાથે સાયબર ફ્રોડ થયો હોય તો ચોક્કસથી તેનો રિપોર્ટ સાયબર પોલીસ સ્ટેશનમાં કરાવવો જોઈએ. મોબાઈલ સાયબર સિક્યોરિટીની જ્યારે વાત આવતી હોય ત્યારે આપણી સાથે બીજા એક એક્સપર્ટ જોડાયા છે, ઇમ્પ્રોવાઇઝડ ટેકનોલોજીસના શૈલેષભાઈ ડાવરા, એમની સાથે પણ આપણે વાતચીત કરીશું. સર, અત્યારે જે કરંટ સિનેરિયો છે, શું કહેવું એના વિશે? મોબાઈલ સાયબર સિક્યોરિટીના હાલ કઈ પ્રકારે કિસ્સાઓ સામે? મોસ્ટલી બે રીતના કિસ્સાઓ આવતા હોય છે સામે. એક તો જે છે કે ફાઇનાન્શિયલ ડાયરેક્ટલી ફ્રોડ થયેલો હોય છે, લોકોના કેસમાં એના એકાઉન્ટ્સમાંથી પૈસા જતા હોય છે કે એ બધી વસ્તુ થતી હોય છે. અને અનધર છે તે સોશિયલી, કે લોકોના કોઈ ફોટોગ્રાફ્સ કે એ બધી વસ્તુ થયેલી હોય છે, કોઈ એવી વેબસાઇટ્સ ઉપર ગયેલા હોય કે એની આઈડેન્ટિટી ઇન્ફોર્મેશન છે જે ત્યાંથી ચોરી થયેલી હોય છે અને એકબીજાની સ્પ્રેડ થતી હોય છે. સો ધીઝ આર ધ મેઇન એરિયાઝ કે ત્યાંથી કંઈક આ સાયબર સિક્યુરિટીઝના લૂફોલ્સને લીધે આ બધી વસ્તુ થતી હોય છે. આ જે સાયબર સિક્યુરિટીને લગતા કિસ્સાઓ તો સામે આવતા જ હોય, પણ આપણે એનાથી કઈ રીતે સેફ રહી શકીએ? ઘણી વસ્તુ. ફર્સ્ટ તો અવેરનેસ, કે આવી વસ્તુ થાય છે તો પહેલાં તો આપણે જ્યારે પણ આવી કંઈ આપણી સાથે કે આપણા ઇવન સગાવાલામાં જ્યારે થાય છે કંઈ વસ્તુ, તો વી હેવ ટુ ટેલ ટુ ધ એવરીબડી કે ભાઈ આવું કંઈક થયેલું છે. અને એ પણ આપણે પોલીસની પણ ઘણી હેલ્પલાઇનની બધી આ માટે અવેલેબલ છે, એની પાસે રીચ આઉટ કરવું જોઈએ કે ધીસ આર ધ થિંગ દેટ ઇઝ હેપનિંગ વિથ અસ. આવી વસ્તુ કેમ કે એમને ખબર હશે તો દે વિલ ઓલ્સો સ્પ્રેડ ધીસ ન્યૂઝ કે આવી કંઈક વસ્તુ અત્યારના માર્કેટમાં ચાલુ છે, તો આને આપણે કઈ રીતના રોકી શકાય. કેમ કે મારી સાથે એક વખત થઈ ગયું. આઈ ડોન્ટ નીડ ટુ વરી, આઈ કેન ટેલ ટુ ધ પીપલ દેટ ધીસ ઇઝ હાઉ આઈ વોઝ ગેટિંગ ફ્રોડ, કે પછી મારી સાથે આવી કંઈક થઈ ગયેલું છે, તો દેટ્સ હાઉ વી કેન પ્રિવેન્ટ. અને સાથે સાથે ધેર આર સો મેની થિંગ્સ વી કેન ટેલ ટુ ધ પીપલ કે ભાઈ કોઈ અનનોન વેબસાઇટ ઉપરથી તમને કોઈ પણ વસ્તુ કંઈ ડાઉનલોડ કરવાની કહે છે, કે પછી કોઈ એવી એપ્લિકેશન છે કે જે તમે મોબાઈલમાં ઇન્સ્ટોલ નથી થયેલી પણ કોઈક જગ્યાએથી ઓટોમેટિક તમારી મોબાઈલમાં ઇન્સ્ટોલ થવાની ટ્રાય કરે છે. પછી આવી ઘણી વસ્તુ થઈ શકે છે જે એટલીસ્ટ ન કરવી જોઈએ. હા, મોબાઈલને એટલીસ્ટ તમારે સિક્યુરિટી અપડેટ્સની બધા આવતા હોય છે, વન્સ ઇન અ વાઇલ એ જો અપડેટ્સ રાખતા રહ્યો. પછી તમને જો એમ લાગે છે કે મારા મોબાઈલમાં કંઈક ટેમ્પરિંગ કે એવી વસ્તુ થયેલી છે, તો
તો ગો એન્ડ સ્કેન દેટ મોબાઈલ. કોઈ સાયબર સિક્યુરિટી એટલીસ્ટ મોબાઈલના કોઈ એક્સપર્ટ હોય એમની પાસે તમે ફોનને સ્કેન કરાવો કે આની અંદર કોઈ એવી એપ્લિકેશન્સ તો નથી ને જે બેકગ્રાઉન્ડમાં રન થાય છે અને દે આર સ્ટીલિંગ સમ ઇન્ફોર્મેશન. સો ધીઝ આર ફ્યુ ઓફ ધ થિંગ્સ દેટ વી કેન ડુ. સર, એપ્લિકેશનની વાત કરીએ ત્યારે કોઈ પણ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરતા હોય ત્યારે એમાં શું આપણે ચેક કરવું જોઈએ? એપ્લિકેશન જ્યારે આપણે ઇન્સ્ટોલ થતી હોય છે ને ત્યારે તમે જોશો ને તો એ જ્યારે હવે મોબાઈલમાં બહુ સારું હોય છે. કયા કયા રાઇટ્સની બધા એને જોતા હોય છે ને એ આપણને પૂછે છે કે કોલ લોગ એક્સેસ કરશે, SMS મોકલી શકે છે, કોઈ અંદરનો ડેટા છે અને ફાઇલ્સને એની બધી એક્સેસ કરી શકે છે. તો આ બધા તમે હવે સપોઝ કે કોઈ એવી એપ્લિકેશન યુઝ કરો છો કે દેટ ઇઝ જસ્ટ ફોર ધ મેનેજમેન્ટ ઓર સમથિંગ કાંઈક, અને એ બધી વસ્તુ જો કોલની અને ત્યાં જરૂરિયાત છે કે પછી SMS રીડ કરવાની કંઈ જરૂરિયાત છે તો પછી યુ નીડ ટુ થિંક અબાઉટ ઇટ, રાઈટ, કે ધીસ ઇઝ ધ રાઇટ એપ્લિકેશન ઓર નોટ. અને એના કરતાં વધારે હું કહીશ ને તો કોઈ એવું લાગે છે ને કે એપ્લિકેશન કે આ કોઈ કે જસ્ટ સજેસ્ટ કરેલી છે અને એના વધારે કોઈ ડાઉનલોડ નથી કરેલા, તો હું એમ સજેસ્ટ કરીશ કે બને ને ત્યાં સુધી તમે ન કરો એપ્લિકેશન, ઇન્સ્ટોલ જ ન કરો. કોઈ એવી વસ્તુ જ્યાં તમને વધારે શ્યોર નથી કે આ એપ્લિકેશન શું કરે છે કે ડોન્ટ ઇન્સ્ટોલ ધોઝ થિંગ્સ. અને પર્ટિક્યુલરલી એપીકેને તો હું ખાસ કહીશ કે અત્યારના ઘણી વખત શું છે કે લોકો લાઇસન્સિંગ ન લેવું પડે કે પે ન કરવા પડે એટલે પછી મોબાઈલની અંદર એપીકે થ્રુ એપ્લિકેશનને એ બધાને ટ્રાન્સફર કરતા હોય છે. આવા કેસની અંદર ઘણી વખત તમારે માલવેરની બધા આવી જવાની શક્યતા હોય છે તમારી ઉપર. સો ઇટ ઇઝ બેટર કે જ્યાં સુધી તમે શ્યોર નથી, કોઈ ઓથેન્ટિક યુઝર પાસેથી નથી આવતી કંઈ એપ્લિકેશન, તો એવી ન કરો. બિલકુલ સર, જ્યારે આપણે ઓનલાઈન પેમેન્ટ કરતા હોય છે ત્યારે અત્યારે જે કિસ્સાઓ છે તે ઘણા સામે આવતા હોય છે ઓનલાઈન ફ્રોડના. તો ઓનલાઈન આપણે પેમેન્ટ કરવું હોય કે આપણે નેટ બેન્કિંગ એક્સેસ કરતા હોય ત્યારે કઈ પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? ત્યારે જો ઘણી વસ્તુ નથી. એક તો પહેલાં તો તમારું છે ને ઇન્ટરનેટમાં જે વસ્તુ છે એ ચેક કરી રાખો કે કઈ જગ્યાએથી તમે ઇન્ટરનેટ, મોબાઈલનું ઇન્ટરનેટ યુઝ કરો છો, વાઈફાઈ કરો છો કે એ બધી વસ્તુનું છે. અને જ્યારે ઓનલાઈન પેમેન્ટ કરતા હોય છે, કાર્ડથી પેમેન્ટ કરતા હોય તો બને ત્યાં સુધી એવી ટ્રાય કરો કે જે ઓથેન્ટિકેટ વેબસાઇટ છે ને એની જ અંદર, સપોઝ કે તમે પેમેન્ટ કરવા જાઓ છો એમેઝોન ને એ બધું અત્યારના ખાસ કરીને આપણે લેતા હોઈએ છીએ મિન્ત્રામાંથી કે એવી જગ્યાએ, મેક શ્યોર કે એ જે વેબસાઇટ છે ત્યાંથી જ તમે રિડાયરેક્ટ થઈને પેમેન્ટની બધી વસ્તુ કરો છો. એવું ન થાય કે તમારી પાસે અત્યારના શું છે કે ઘણું આવતું હોય છે આ જગ્યાએથી વેબસાઇટ આપણને સેમ લાગશે એમેઝોન જેવી, આપણે સેમ વસ્તુ એ જોવાની ત્યાં ટ્રાય કરશું, પણ ત્યાં જાશું તો એમેઝોનની વેબસાઇટ નહીં હોય. અને ત્યાં પોસિબલી એક તમે જ્યારે પેમેન્ટ કરો છો ને ત્યારે પણ તમને એક ઓપ્શન આવતો હોય છે, યુ નીડ ટુ સેવ દેટ પેમેન્ટ ડિટેલ્સ ઓર નોટ. બને ત્યાં સુધી એ પેમેન્ટ ડિટેલ ત્યાં સેવ ન કરો, કેમ કે ત્યાં સેવ હશે તો પછી તમારે જેને કોઈને એ મિસયુઝ કરવી હશે તો મે બી દે કેન મિસયુઝ ઇટ. કેમ કે મોસ્ટલી વેબસાઇટવાળા કે જે કંઈ હોય છે એની રિસ્પોન્સિબિલિટી છે they need to protect your data and secure your data. But sometimes it also happens કે વેબસાઇટનો ડેટા છે એ પણ કોઈ ફ્રોસ્ટર કે આવી અને છે એ ચોરી કરી જતા હોય છે, રાઈટ. તો એ ટાઈમે યુ નીડ ટુ બી વેરી શ્યોર કે કઈ જગ્યાએ તમે પેમેન્ટની ડિટેલ નાખો છો અને બને ત્યાં સુધી સેવ નહીં કરવા દેવાની. એ ત્યાં ઓપ્શન હોય જ છે કે અત્યારના હું કરું છું કે એ બધી વસ્તુ. અને વેબસાઇટનું જે URL આવે છે એ વેલિડેટ કરવાનું પેમેન્ટ કરતાં પહેલાં કે ભાઈ આ જે મેં સાચી જગ્યાએ હું કરું છું, બીજી કોઈ જગ્યાએ તો નથી થતું. એ URL આપે છે વેલિડેટ કરવાની વાત કરીએ, કઈ રીતે કોઈ યુઝર છે સુનિશ્ચિત કરી શકે? અત્યારના જો મોસ્ટલી તો HTTPS કરીને એ કદાચ તમે જોયેલું હશે કે સિક્યોર્ડ, બરાબર છે. એના સિવાયની કોઈ જો વેબસાઇટ આવે છે ને તો અનટિલ એન્ડ અનલેસ યુ આર વેરી શ્યોર કે યુ આર ઓલ્સો ડુઈંગ દેટ વેબસાઇટ કે પછી એમની અંદર કંઈક તમે ડીલ કરેલું છે તો જ એ કરો. અધરવાઇઝ જ્યાં HTTPS નથી ને એવી તો વેબસાઇટમાં કોઈ જગ્યાએ પેમેન્ટ કરવાનું થતું જ નથી. બિલકુલ, જ્યારે વાઈફાઈ એક્સેસ ઘણા લોકો કરતા હોય છે, ઓપન પબ્લિક વાઈફાઈ હોય છે, ત્યારે ઘણી વખત ફ્રોડ થવાના અને મોબાઈલ હેક થવાના જે કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે. ત્યારે જે યુઝર છે તેને કઈ રીતે સાવચેતી રાખવી જોઈએ? બને ત્યાં સુધી તો જો જ્યારે ઓપન વાઈફાઈની અંદર એક્સેસ કરેલું હોય ને તમે તો મેક શ્યોર કે એ ટાઈમે તમે પેમેન્ટ કે એવી બધી વસ્તુ અનટિલ અનલેસ યુ હેવ રિયલી ઇમરજન્સી તો કરો, અધરવાઇઝ એ ટાઈમે ન કરો કંઈ. કેમ કે એમણે જેવું છે જ્યારે તમે કનેક્ટ કરો છો ઇવન વાઈફાઈ છે કે બ્લૂટૂથ છે તો somebody can access your phone, they can take the details whatever you are having over there. અને ઇવન તમે જ્યારે કોઈ ટાઈપ કરો છો એ બધી વસ્તુ ત્યાંથી પણ તમારી ઇન્ફોર્મેશનની બધી વસ્તુ કેપ્ચર થઈ શકે છે. યુ નીડ ટુ બી વેરી અવેર અબાઉટ ધોઝ કાઇન્ડ ઓફ થિંગ કે કઈ જગ્યાએ તમે શું વસ્તુ કરવા જાઓ છો. અને આ વસ્તુ ઘણી વખત એવું પણ તમને ફીલ થતું હશે, તમારો ફોન છે ને કોઈ જગ્યાએ જાઓ છો ને ઇટ્સ ગેટિંગ વેરી સ્લો. સમટાઈમ્સ યુ ફીલ દેટ, રાઈટ. ઇટ મીન્સ સમથિંગ ઇઝ ગોઈંગ ઇન ધ બેકગ્રાઉન્ડ. તો એવું હોય તો તમે જઈ અને એપ્લિકેશન કઈ કઈ રનિંગ છે એ પણ જોઈ શકો છો.
એ બધી વસ્તુ ફોનમાં અત્યારના જોઈ શકાય છે અને એમાંથી જોઈ શકો છો કે ભાઈ કઈ એપ્લિકેશન એવી તો નથી ને કે જે હું આઈ એમ નોટ અવેર અને સ્ટીલ ઇટ ઇઝ રનિંગ આઉટ. સો વોટ ડઝ ઇટ શું વસ્તુ કરી રહી છે અત્યારના બધી, તો એ બધી એપ્લિકેશનને સ્ટોપ કરવી જોઈએ. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર કંપની દ્વારા મોબાઈલમાં મોકલવામાં આવતા સિક્યુરિટી અપડેટને ઇન્સ્ટોલ કરવા ઓપન વાઈફાઈ નેટવર્કમાં જોડાયેલા હોય ત્યારે કેવી સાવચેતી રાખવી, કોઈપણ ઓનલાઈન સાઇટ પર એક્સેસ કરતા પહેલા કેવી રીતે સાવચેતી રાખવી વગેરે જેવા પ્રશ્નોના જવાબથી જાણવા મળ્યું છે કે આપણે કેવી રીતે આપણા મોબાઈલની સાયબર સિક્યુરિટી વધારી શકીએ. કેમેરામેન દર્શન વાડોલિયા સાથે રિપોર્ટર દેવાંશ બખતરિયા, અબ તક ચેનલ, રાજકોટ.